આ તરફ છોટાઉદેપુરના સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ ગઈ, જ્યાં હાંડોદ ગામે આવેલી ટોકરી કોતરના રોડની આ ઘટના સામે આવી છે, જ્યાં દ્રશ્યો જુઓ, રોડ પર પાણી ફરી વળ્યા હતા અને મુસાફરો ભરેલી બસ ત્યાંથી પસાર થઈ તો તે ફસાઈ ગઈ। 30થી વધુ મુસાફરો આ ખાનગી બસમાં સવાર હતા। ગામ લોકોએ આ મુસાફરોને દોરડા વડે રેસ્ક્યુ કરીને તેમના જીવ બચાવી લીધા। આ વરસાદી પાણીમાં આખરે આ બસ ફસાઈ હતી અને જો કમર સમાણા પાણી છે અને તે વચાળેથી આ બસ પસાર થવાની કોશિશ કરી રહી હતી, પરંતુ બસ ફસડાઈ પડી અને તે આગળ ન વધી શકી। પણ આ બસમાં એ વખતે 30 જેટલા મુસાફરો સવાર હતા। આ ખાનગી બસની અંદરથી સવારી કરી રહેલા મુસાફરો રીતસરના અટવાઈ પડ્યા હતા અને ત્યારબાદ ગામ લોકોને જાણ થતાની સાથે જ તેઓ મદદે દોડી આવ્યા હતા। તુરંત જ ગામ લોકોએ બસથી લઈને કાંઠા વિસ્તાર સુધી એક દોરડું બાંધ્યું અને ત્યારબાદ એ દોરડું પકડીને તમામ લોકોને સુરક્ષિત રીતે અહીં નદી જેવા બનેલા આ પાણીમાંથી બહાર લઈને તેમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે। મુસાફરો ભરેલી આ ખાનગી બસ પાણીની અંદર ફસાઈ પડતા આખરે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મકબૂલ, શું પરિસ્થિતિ હતી અને કેવી રીતે આ રેસ્ક્યુ કરાયું? છોટાઉદેપુર જિલ્લામાં હાલ તો જે હવામાન ખાતાએ આગાહી કરી હતી તે પ્રમાણે જે મળસ્કેથી જે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને છોટાઉદેપુર જિલ્લા સીધો વરસાદી માહોલને લઈને પ્રભાવિત થયા છે। કેટલાક વિસ્તારો છે તે આગળ પાણીમાં ગરકાવ થયા છે। આ જે સંખેડા તાલુકાનો હાંડોદનો વિસ્તાર છે કે જ્યાં જે ગોલા ગામડીથી વડોદરા જવાનો માર્ગ બંધ થતા આ જે બસ છે પેસેન્જરો ભરી અને હાંડોદ ચોકડી થઈને ડભોઈ થઈને જઈ રહી હતી, પરંતુ અચાનક જે કોતરની અંદર જે પાણી આવતા આ જે કોતરની અંદર પાણી આવતા જે રોડ પર પાણી વધારે આવ્યું તો જે બસ છે ત્યાં આગળ બંધ પડી ગઈ હતી, ફસાઈ ગઈ હતી। ગામ તેમને બચાવી લીધા છે। બોડેલી છોટાઉદેપુર જિલ્લાના જો વરસાદી માહોલની વાત કરવામાં આવે તો બોડેલીમાં ખાસ કરીને 12 વાગ્યા પછી 6.5 ઇંચ વરસાદ થયો છે। પાવીજતપુરમાં 5.5 ઇંચ વરસાદ થયો છે। કવાંટમાં 4 ઇંચ વરસાદ થયો છે। સંખેડામાં 5.5 અને નસવાડી તાલુકામાં 3 ઇંચ વરસાદ થયો છે। બિલકુલ મકબૂલ, તમામ પરિસ્થિતિ પર આપ નજર રાખતા રહેજો। તો ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ આપ જુઓ, ખાનગી બસ આ પાણીમાં ફસડાઈ પડી હતી અને મુસાફરો પણ અટવાયા। આખરે તેમને ત્યાંથી સુરક્ષિત સ્થાન પર ખસેડી લેવામાં આવ્યા છે।